નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પાણીખેડ પોલીસ મથકના લોકઅપ રૂમમાં 38 વર્ષીય આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યાકુતપુરા નામદાર મોહલ્લામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તરસાલીથી જાંબુઆ તરફ જઈ રહેલા આઈસર ટ્રકમાં બટાકાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકના લોકઅપ રૂમમાં જ એક આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે પોલીસે ઢોર માર માર્યો છે. પરિવારનો આક્ષેપ છે કે પોલીસના મારથી જ ભાઈનું મૃત્યુ થયો છે, તેમ બહેનનો પણ આક્ષેપ છે. ત્યારે આ ઘટના અંગે ડીસીપી અભિષેક ગુપ્તાએ નિવેદન આપ્યું છે. મૃતક રમેશ વસાવાનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પાણીગેટ પોલીસની બેદરકારી અંગે તપાસ થશે અને કસૂરવાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હા બેન, બે જણના ઝઘડામાં પેલી બીજા જોડ ચાલુ થઈ ગઈ હતી માર ભાભી. એની 40-45 જેવી હશે. એટલો બધો હું કોનો કરી કે બે જણના ઝઘડામાં મેડમ મારવાની જરૂર હતી. હા બેન, બે જણના ઝઘડામાં પેલી બીજા જોડ ચાલુ થઈ ગઈ હતી માર ભાભી. એની 40-45 જેવી હશે. આરોપી છે જે વ્યક્તિ છે તેમને પોલીસે અટકાયતમાં લીધા હતા અને જ્યારે તેમને લોકઅપમાં મૂકવામાં આવ્યા ત્યારે 3 વ્યક્તિઓના ભાગરૂપે આજે આરોપી છે જે વ્યક્તિ છે તેમને પોલીસે અટકાયતમાં લીધા હતા અને જ્યારે તેમને લોકઅપમાં મૂકવામાં આવ્યા ત્યારે 3 વ્યક્તિ કેમ કરવામાં આવે બેદરકારી નથી.
એમના બેન છે, એમની સાથે વાત કરીશું. બેન, ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે સાથે એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે, લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે. અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ SDM સાહેબ અને ACP સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે. અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી SDMની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં. અત્યારે SDM સાહેબ અને ACP સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે, ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે, કોઈ પણ માર મારવામાં આવ્યો નથી. આ બહુ સામાન્ય ઘટના હતી. પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈપણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવે છે. કશું બનાવની સાહેબ પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ, ઘર બાબતે ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. હા, પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. બરાબર, પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટેન પટેન. એ સાહેબે માર્યો. કયા સાહેબ, કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તે લખવા બે છે ને એ સાહેબે. કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં એવું કીધું મારા ભાઈને ના મારશો, મારા બાપ. ઓ મેડમ, મારો એક ને એક મારી મા પણ નહીં મેડમ. બે મારી બોડી નથી લઈ લઈ જવાની. મને ઇન્સાફ જોઈએ. મારા ભાઈનો હારો હું લઈને આવી છું. કેમેરા બી ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલો આવી છું. કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી હું. સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ. 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ મદાર મોહલ્લામાં મેઘા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ નજીક મગર સ્વામી આશ્રમ પાસેના મદાર મોહલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારના રહીશો છેલ્લા 50 વર્ષથી અહીં વસવાટ કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ સાથે અગાઉથી જ રહીશોને નોટિસો આપવામાં આવી હતી, જેને પગલે પાલિકા, કલેક્ટર કચેરી, ફાયર વિભાગ તેમજ અન્ય વિભાગોની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ ગણાતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. સાથે સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મદાર મોહલ્લાના રહીશોએ અગાઉ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા કુલ 39 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભય અને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરના સરસિયા તળાવની આસપાસ આવેલા યાકુતપુરા વિસ્તારના ચાંદ બેકરીની જે ગલી છે ત્યાં હાલમાં સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે, જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે, જેમાં 2 ડીસીપી, એસીપી અને પીઆઈ પીએસઆઈ સહિતનો એસઆરપીની એક કંપની સહિતનો 190થી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. આ ઉપરાંત આ આખા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે એમાં પણ કોઈ અફવાના કારણે કે બીજું કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ પાર્ટી રાખીને હાલમાં આ શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલી રહ્યો છે. જે અત્યારે આ સરસિયા તળાવના સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિન અધિકૃત બાંધકામો, રહેણાંક તેમ કોમર્શિયલના સામે કાયદાની પ્રોસિજર કરી અને દબાણ દૂર કરવા માટેની હુકમો કરેલા હતા. એ હુકમની અમલવારી અર્થે અત્યારે કામગીરી ચાલુ છે. કેટલા મકાનો છે અને કયા કયા વિભાગોને સાથે રાખવામાં આવ્યા છે? કુલ 38 જેવા યુનિટ છે, જે પૈકી વાણિજ્ય અને રહેણાંક મિક્સ છે. હાલ અમે વાણિજ્યનું ડિમોલિશન કરી રહ્યા છીએ અને અમારા જે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટના સ્ટાફ છે, અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટાફ છે અને હેલ્થ અને કોર્પોરેશનના સંયુક્ત ઓપરેશનથી આ કામગીરી ચાલી રહી છે. કેટલા વર્ષ જૂની આ સમસ્યા? આશરે ઘણા લાંબા સમયથી લિટિગેશનો ચાલતા હતા. 2005-6 સુધી લિટિગેશનો ચાલ્યા અને ત્યારબાદ ફરીથી આ લિટિગેશનો ચાલુ થતાં આજે અમલવારી થઈ શકી છે. ટોટલ કેટલા મકાનો છે? રફલી 35-38 યુનિટ છે. એમાં બંને પ્રકારનું છે, વાણિજ્ય અને રહેણાંક. હાલ વાણિજ્યની કામગીરી ચાલુ છે. મૂળથી સરકારી નંબર છે. તરસાલીથી જાંબુઆ તરફ જઈ રહેલા આઈસર ટેમ્પામાં બટાકાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી ટ્રકને રોકી તપાસ કરતા તેમાં 300થી વધુ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો તથા સંડોવાયેલા ઇસમો સાહેબ પ્રોહિબિશન મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂ પકડાતા જ ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીએ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે. हाँ मन तुझे फोन कर दिया, रोड लेता हो नहीं ला मतलब શાકભાજીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને વડોદરા જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો છે અને 2 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમી મુજબ બલેરો પિકઅપ MP 13GB 6484માં લીલા શાકભાજીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરી ડભોઈ બોડેલી રોડ ઉપર વેગા પાસે HP પેટ્રોલ પંપ પાસે બલેરો પિકઅપની તપાસ કરવામાં આવતા તેમાંથી 2 ઇસમો ઝડપાયા હતા, જેમની તપાસ કરતા ગૌરવ ભેરસિંહ ચૌહાણ તેમજ પિન્ટુ લાલુ ચૌહાણની પૂછપરછ હાથ ધરતા ગાડીમાંથી શાકભાજીની આડમાં વિદેશી દારૂની કુલ પેટીઓ 135, જેમાં ક્વાર્ટર બિયર ટીન 4800 નંગ, જેની કિંમત ₹6,32,280, મોબાઈલ 2 નંગ, જેની કિંમત ₹60,000, અંગ ઝડતીના ₹1700, લીલા શાકભાજીના 40,000, બલેરો પિકઅપની કિંમત 8 લાખ, એમ કુલ 15,34,480નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને આરોપીઓને ડભોઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ ભારતીય બનાવટના વિદેશી શરાબની ગાડી ચાંદપુર ખાતેથી રાજસ્થાની ઢાબા પાસેથી આપવામાં આવેલી છે, જે વેગા ચોકડીથી થાનસિંગ કિરાડે MP આગળ લઈ જનાર હોવાની વિગતો બહાર આવી છે. હવે ડભોઈ પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે MGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. ખુલ્લા વીજ વાયરો અને લટકતો વીજ થાંભલો ગ્રામજનો માટે જીવનું જોખમ સાબિત થઈ રહ્યા છે. કુંઢેલા ગામના રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં વીજ લાઇનના નવીનીકરણના ભાગરૂપે નવો થાંભલો તો લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે. નવા થાંભલા પર વીજ વાયરોને સુરક્ષિત રીતે ફિટ કરવાને બદલે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. આ વાયરો ગમે ત્યારે મોટા અકસ્માતને નોંધી શકે છે. જૂનો જર્જરિત થાંભલો હજી પણ હટાવવામાં આવ્યો નથી અને તે જોખમી રીતે લટકી રહ્યો છે. જો આ થાંભલો કોઈ રાહદારી કે મકાન પર પડશે તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે. ખુલ્લા વાયરો અને નીચા લટકતા જોડાણોને કારણે પશુઓ કે બાળકોને કરંટ લાગવાની શક્યતા પણ વધી ગઈ છે. ત્યારે તંત્રની બેદરકારી સામે ગામના જાગૃત નાગરિકોએ સવાલ ઉઠાવીને આ બાબતે અનેકવાર MGVCLના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે, છતાં અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવી નથી. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામના લોકોની માંગ છે કે MGVCLના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લે અને યુદ્ધના ધોરણે આ ખુલ્લા વાયરોનું સમારકામ કરાવી જોખમી થાંભલાને દૂર કરે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કુંઢેલા કાલુભાઈની દુકાન પર જે થાંભલો છે જીબીનો એ વર્ષો જૂનો છે, એ બદલવા માટે અધિકારી થાંભલો બી નાખ્યો છે, પણ એ થાંભલો બી નમી ગયેલો છે ને ઉપરથી સપોર્ટ બંને થાંભલો આપેલો છે અને 10 કનેક્શન છે. જીબી વાયર બધા નીચા છે અને ટેપ મારેલ નથી. બીજું કે આ જીબી સબ ચાલુ થયું ત્યાર પછી કોઈ હેલ્પર કોઈ જોવાય, મેં હેલ્પર બંને રજૂઆત કરી, સરપંચે બી રજૂઆત જીબી કરતી, અમારા સભ્યોએ બી કરી હતી, તેમ છતાં કોઈ હજુ સુધી એનો ઉકેલ આવતો નથી. અને 50-50 રૂપિયા બે કારીગર છે તે આખા ગામમાં કામ કર્યા કરે છે અને હેલ્પર અમે જોવા જ મળ્યું. હેલ્પર એક વખત મને મળ્યા, એમને બી રજૂઆત મેં કરી હતી, તે છતાં આજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. તો આપ સાહેબ, અમારી દુકાન છે, દુકાન આગળ કસ્ટમર વારંવાર આવે છે, ઘર ઉપર કંઈક ભડકો થાય, વાંદર બાંદર કૂદે તો કંઈક નુકસાન થાય એની જવાબદાર કોણ સાહેબ? એ જે તે યોગ્ય કરી નિકાલ લાવશો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ટિમ્બરવા ગામ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટિમ્બરવા ગામ ખાતે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત સાથે જોડાણ વધારવાના ઉદ્દેશથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચર ટ્રેલ રનને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નેચર ટ્રેલ રન માટે હેરણ નદીથી હેદનાથ મહાદેવ મંદિર સુધીનો કુદરતી સૌંદર્ય સભર દોડ યોજાઈ હતી. આ દોડ દરમિયાન દોડવીરોને ગુલાબી ઠંડી વચ્ચે અનોખો અનુભવ થયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનોએ ભાગ લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. તારીખ 8 ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તે માટે આહવાન કર્યું હતું. આ નેચર ટ્રેલ રનમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા, મહારાઉલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય. એમાં અરાઉન્ડ 800 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે. એમાં બધા અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે. હું બધાના આભાર માનું છું. આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય. એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે 8મી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસફુલ બનો. દેવગઢ બારિયા નગરમાં પાલિકા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયની દુર્દશા જોવા મળી રહી છે. કોઈપણ સ્પષ્ટ કારણ વગર આ શૌચાલયને તોડી નાખવામાં આવતા આમ જનતાને મુશ્કેલી પડી રહી છે. શૌચાલય બનાવાયા ત્યારથી સારી અને ઉપયોગી સ્થિતિમાં હતા, છતાં કોઈ સ્પષ્ટ કારણ વગર તેને તોડી નાખવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાય દિવસોથી બંધ હાલતમાં પડેલા છે. નગરમાં વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા જાહેર શૌચાલયોમાંથી મોટાભાગના બંધ છે, જેને કારણે નગરજનો, વેપારીઓ તેમજ બહારથી આવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરતી નગરપાલિકાની આ વાસ્તવિકતા ચિંતાજનક બની છે. જાહેર સુવિધા બંધ રહેતા નાગરિકો પરેશાન છે અને પાલિકાની બેદરકારી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. તો નગરપાલિકાના માજી પ્રમુખના ઘર સામે આવેલ શૌચાલયની પણ આવી જ દુર્દશા જોવા મળી રહી છે. જો જવાબદાર હોદ્દેદારના ઘર સામેની જાહેર સુવિધા બંધ હાલતમાં છે, તો નગરના અન્ય વિસ્તારોમાં આવેલી શૌચાલયોની સ્થિતિ કેવી હશે તે સહેજે અનુમાન લગાવી શકાય તેમ છે. જાહેર શૌચાલય જેવી આવશ્યક સુવિધા બંધ રહેતા મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને રોજિંદા મુસાફરોને ભારે અસુવિધાઓ ભોગવવી પડી રહી છે. ગ્રામજનો દ્વારા માંગ ઉઠી રહી છે કે નગરપાલિકા તાત્કાલિક ધ્યાન આપી આ બંધ શૌચાલયોને ફરીથી શરૂ કરે અને નિયમિત જાળવણીની વ્યવસ્થા કરે. નગરપાલિકા પ્રશાસન આ મુદ્દે ક્યારે જાગશે અને નાગરિકોને રાહત મળશે કે કેમ તે હવે જોવાનું રહેશે. અમારા પ્રતિનિધિ દ્વારા સીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. सारी कंडीशन में तोड़ना है क्या? जो આ સારી કન્ડિશનની ટાઇલ્સો હતી જે દિવાલ પર લાગેલી હતી, સારી વ્યવસ્થામાં શૌચાલય ચાલતા હતા અને લોકો અહીં આવતા હતા, પે એન્ડ યુઝમાં ઉપયોગ કરતા હતા. પણ એ પણ તોડીને ખોટો ખર્ચો, જે લોકોના પૈસાનો વ્યય કરવા માટે આ તોડવામાં આવ્યું છે અને આ શૌચાલય છેલ્લા 15 દિવસથી બંધ છે. તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી તૂટી જવાના બનાવમાં માંડવીના ધારાસભ્યએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાણીની ટાંકી તૂટવાના મામલે પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામ કર્યું નહીં હોવાનું જાત તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે ગુજરાત સરકારમાં પણ ઉચ્ચ લેવલે ફરિયાદ કરવામાં આવી છે. કુંવરજી હળપતિ આ સમગ્ર મામલે ઉચ્ચ તપાસ બાદ ફરજમાં બેદરકારી આવતા નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને રજનીકાંતને સસ્પેન્ડ કર્યા છે. કામ કરનાર એજન્સીને પણ બ્લેકલિસ્ટમાં મૂકીશું. કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ દિવસ ભ્રષ્ટાચારીઓને છોડતી નથી. આ સાથે એમ પણ જણાવ્યું હતું કે આવા લોકોને અમે ઘર ભેગા કરી દઈશું. ગઈકાલે મારા મત વિસ્તારના તડકેશ્વર ગામે 2.5 વર્ષ પહેલાં મંજૂર કરેલી પાણીની ટાંકીનું કામ ગઈકાલે પૂર્ણ થતાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ કરતાં આખી ટાંકી ધરાશય થઈ. તેને કારણે ગઈકાલે ઉચ્ચ લેવલે ગંભીરતા લઈને તાત્કાલિક મેં ગંભીર ફરિયાદ કરી હતી ને તેને કારણે આજે 2 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં જયેશ ચૌધરી અને રજનીકાંતભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. અને આગામી દિવસોમાં જો જે એજન્સી હશે એ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ભ્રષ્ટાચાર અધિકારી હોય કે ભ્રષ્ટાચાર કોઈ પણ કાર્યકર હોય એને તરત ઘેર બેસાડવાનું કામ કરે છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.